ઓમ નમઃ શિવાય. આ પવિત્ર ગિરનાર પર મહાશિવરાત્રિ નિમિત્તે પધારનાર તમામ સંતો, મહાનુભાવો, શિવ ભક્તોને મારા મયુર વાકાણીના હૃદયપૂર્વક નમન. મહાશિવરાત્રિ ઉજવતા આપણે સૌએ એક મહત્વપૂર્ણ સંકલ્પ પણ લેવો જોઈએ. જી હા, અને એ સંકલ્પ છે કે ગિરનારને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સંકલ્પ. જી, ગિરનાર એ માત્ર એક પર્વત નથી. ગિરનાર એ માત્ર પર્વત નથી, એ શ્રદ્ધા અને પ્રકૃતિનો જીવંત વારસો પણ છે. પરંતુ વધતી ભીડ સાથે પ્લાસ્ટિકનો કચરો આપણા પર્યાવરણ માટે ખતરો બની રહ્યો છે, આપણા ગિરનાર માટે ખતરો બની રહ્યો છે. આ માટે હું ગુજરાત વન વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને વિશેષ અભિનંદન આપું છું કે જેઓ અવિરત મહેનત થકી ગિરનારની વન સંપદા અને સ્વચ્છતાનું રક્ષણ કરે છે. ચાલો એક વખત વપરાતી પ્લાસ્ટિક બોટલો, કપ અને પેકેટોને આપણે ના કહી દઈએ. સિંગલ યુઝ પ્લાસ્ટિકને ના પાડી દઈએ. કાપડની થેલીઓ, સ્ટીલની બોટલો અને માટીના કુલ્લરને આપણે અપનાવીએ. આજે શિવરાત્રીનો સંકલ્પ આપણે લઈ લઈએ કે આ શિવરાત્રી નિમિત્તે આપણે ગિરનારને સ્વચ્છ ગિરનાર બનાવીશું, સુરક્ષિત પર્યાવરણ આપીશું અને સ્વસ્થ ભવિષ્ય માટે આપણે સૌ કોઈ પ્રયત્ન કરીશું. આપ સૌ ભાવિક ભક્તોને મયુર વાકાણીના ફરીથી હર હર મહાદેવ.